નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધંધુકા વોર્ડ નંબર 2 માં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ તરફ મહત્વનું પગલું. અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2ના જાગૃત પક્ષ સભ્ય ભદુભાઈ અગ્રવાલ દ્વારા વિસ્તારમાં લાંબા સમયથી લોકો ભોગવી રહેલી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. સોસાયટી વિસ્તાર, કોલેજ રોડ ઉપર આવેલી વિવિધ કોલોનીઓ, બીએસએનએલ ઓફિસ આસપાસનો વિસ્તાર તેમજ સરવરસા કબ્રસ્તાનના પાછળના ભાગે આવેલા ખાડિયાઓમાંથી વરસાદી અને ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે સમર્પણ સ્કૂલ આગળ તથા કોલેજ રોડ પર આવેલી અનેક સોસાયટીઓના ઘરોમાં પાછળના ભાગેથી પાણી ઘૂસી જતું હતું. આ સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી. ભદુભાઈ અગ્રવાલ ચૂંટાઈ આવ્યા બાદ લોકહિતના પ્રશ્નને પ્રાથમિકતા આપી કામગીરી શરૂ કરાઈ હતી. જનતાની સમસ્યાના નિરાકરણ માટે ગ્રાન્ટમાંથી 2 મહત્વના વિકાસ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત વોર્ડ નંબર 2ના ભીલવાડા વિસ્તારમાં ગટર લાઇન, પાણીની લાઇન અને પેવર બ્લોક બેસાડવાનું કામ મંજૂર કરાવી પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉપરાંત રિદ્ધિ સિદ્ધિ, મહાત્માનગર સહિતની સોસાયટીઓ અને કોલેજ રોડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે બેંક ઓફ બરોડા બીઓબીથી બિરલા સ્કૂલના ગેટ સુધીની વર્ષોથી બંધ પડેલી જૂની ડ્રેનેજ લાઇનને બદલે 900 mmની નવી પાઇપલાઇન નાખવાની કામગીરી હવે પૂરજોશમાં ચાલી રહી છે. ભદુભાઈ અગ્રવાલે આજે સ્થળ મુલાકાત લઈ સુપરવાઇઝર સાથે રૂબરૂ ચર્ચા કરી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલમાં કામ સંતોષકારક ગતિએ ચાલી રહ્યું છે અને આગામી 4 થી 5 દિવસમાં કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે. સ્થાનિક રહેવાસીઓએ આ કામગીરીને આવકારી આશા વ્યક્ત કરી છે. વર્ષોથી ચાલતી પાણી ભરાવાની ગંભીર સમસ્યામાંથી હવે કાયમી રાહત મળશે. રિપોર્ટર CK બારડ.